સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મોડી રાત્રે લૂંટ વિથ ગેંગરેપનો બનાવ બન્યો હતો। પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્યની શોધખોળ હજી ચાલી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રે 2 કલાકના સમયમાં હવસખોરોએ મહિલા પર 3 વાર દુષ્કર્મ ગુજાર્યું હતું, જેમાં મુખ્ય આરોપી દ્વારા 2 વાર હવસ સંતોષવામાં આવી, જેથી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ઈજાઓ પહોંચી છે। 13 ફેબ્રુઆરી ગુરુવારના રોજ લૂંટના ઈરાદે 3 ઈસમ દંપતીના ઘરમાં ઘૂસ્યા હતા। એ બાદ ચપ્પુ બતાવી પતિને બંધક બનાવ્યો અને પત્નીને ધાબા પર લઈ જઈ 2 ઈસમે દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વિડીયો પણ ઉતાર્યો। જતી વખતે ₹30,000 અને 2 બ્રેસલેટ પણ લૂંટી ગયા। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરના વતની એવું દંપતી પૂર્ણા ગામા પાસે એક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે। મકાનના નીચેના ભાગે કારખાનું ચાલે છે અને પતિ લેશભટ્ટીના કારખાનામાં નોકરી કરે છે। ગતરોજ દંપતી રાત્રે જમીને સૂઈ ગયું હતું। આ દરમિયાન મોડી રાત્રે 3 વાગ્યાના અરસામાં 3 શખ્સે તેમના મકાનનો દરવાજો ખખડાવ્યો હતો। દંપતીએ કોણ છે એમ પૂછતા બદમાશોએ પોલીસ હોવાનું જણાવ્યું હતું, જેથી પતિએ દરવાજો ખોલ્યો। દરવાજો ખોલતા જ મોઢા પર બુકાની બાંધેલ 3 બદમાશ ચપ્પુ લઈને ઘરમાં ઘૂસી ગયા હતા અને પતિને ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી હતી। અચાનક ઘરમાં આવેલા શખ્સોને જોઈને દંપતી ગભરાઈ ગયું। દરમિયાન એક બદમાશે દુપટ્ટા વડે પતિને બાંધી દીધો। અન્ય 2 પત્નીને ધસેડીને ધાબા પર લઈ ગયા। પત્નીએ છોડી દેવા માટે કાકલુદી કરી, પણ આ હવસખોરે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું। આરોપી નિકુંજ ઉર્ફે ડઠ્ઠર ઉર્ફે બુલેટ ભીંગરાડિયા એકવાર દુષ્કર્મ આચરી લીધા બાદ ફરી મહિલા પર પાશવી બળાત્કાર ગુજાર્યો અને વિડીયો પણ બનાવ્યો। ત્યારબાદ તે બંને નીચે આવ્યા અને બાદમાં જતી વખતે 2 સોનાના બ્રેસલેટ અને રોકડા ₹30,000ની મત્તાની લૂંટ ચલાવી નાસી ગયા। બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી। 2 આરોપી પૈકી એક અગાઉ આ વિસ્તારમાં દેખાયો હતો। ભોગ બનનાર દંપતીના 3 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા। આ વિસ્તારના કારખાનામાં જ નોકરી કરતા હોવાથી ભાડે મકાન રાખીને રહેતા હતા। પોલીસ સમક્ષ ભોગ બનનારે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે 2 હવસખોર પૈકીનો એક અગાઉ તેમના વિસ્તારમાં દેખાયો હતો। હવસખોરો પરિણીતાને ખેંચીને ધાબા પર લઈ ગયા હતા, ત્યારે તેણે બૂમો પણ પાડી હતી। જોકે આ વિસ્તારમાં માત્ર 30% જ રહેણાંક હોવાથી અને કારખાના પાસે હોવાથી તેની બૂમો કોઈને સંભળાઈ ન હતી।